ડભોઈ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન દ્વારા પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડભોઈ શહેર તાલુકામાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી જઈ નાયબ મામલતદાર પ્રવીણ જોશીને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચીમકી પણ ઉચ્ચારી છે। ફેર પ્રાઇસ એસોસિએશન સરકારશ્રીના પુરવઠા મંત્રી શ્રી અને સંબંધિત અધિકારીઓ સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો કરવામાં આવે, ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ અને સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા, સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે, ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે, લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે તેમ છતાંય માંગણીઓ સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે, જેને લઈને લોકોની હાડમારી ભોગવવાનો વારો આવશે એ નક્કી છે। હવે જોવાનું રહ્યું કે સરકાર કેવા પગલાં ભરશે। આજ રોજ ડભોઈ તાલુકા એપી એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી। એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1લી તારીખથી અમે લોકો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર। આજથી કોઈ પણ જાતના અમે ચલન જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ। બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ, બરાબર ને। તો એ તો માનો કે જે કઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે લેકિન અમારાથી માલ ના ઉપડે, એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવાપાત્ર કમિશન છે એ અમોને ફરજિયાતપણે દર મહિનાની 28મી તારીખે